સાક્ષર રમણલાલ વસતલાલ દેસાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। ગાંધી યુગના લોકપ્રિય ગુજરાતી નવલકથાકાર, પ્રાથમિક શિક્ષણ સિનોરમાં, માધ્યમિક શિક્ષણ વડોદરામાં, 1908માં મેટ્રિક, 1912માં લગ્ન, પત્નીનું નામ કૈલાસવતી, 1914માં BA થયા તથા 1916માં MA થયા। એ પછી થોડા માસ શ્રી સયાજી હાઈસ્કૂલ વડોદરામાં શિક્ષક તરીકે નોકરી કરી। 1916ના નવેમ્બરમાં વડોદરા રાજ્યની સરકારી નોકરીમાં વડા કારકુન તરીકે જોડાયા। એ પછી વિવિધ પદવી તથા સ્થળ પર રહી નોકરી કરતા 1948માં નિવૃત્ત લેખક તરીકેના મુખ્ય ઘડતર બળોમાં શાળા કાળ દરમિયાન એક સંબંધીની પુસ્તકોની દુકાનેથી વાંચવા મળેલા પુસ્તકો, નાટકનો શોખ, સતત લોકસંપર્ક રહે એવી નોકરી। 1927માં તેમના પત્ની અવસાન પામ્યા। ત્યાં સુધીનું સંવાદી દાંપત્ય જીવન, ગાંધીજીનો સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેનો કાર્યક્રમ વગેરેનો નિર્દેશ થઈ શકે। આવા મહાન વ્યક્તિને તેઓના જન્મદિન નિમિત્તે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાલિકાના મેયર પિંકીબેન સોનીના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। માતબર અને મબલક કથાકાર, સાહિત્યનું સર્જન, કથા, નવલકથા, નવલિકા અને વિવિધ સાહિત્યના સર્જન દ્વારા વડોદરા શહેરમાં ગાયકવાડી સરકાર દ્વારા પણ જેમને રાજરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ગાંધી યુગમાં લોકોને વાંચનનું ગેલું લગાડી અને વાંચન દ્વારા જ્ઞાન પ્રાપ્તિના વૈભવને પ્રાપ્ત કરી શકે તે માટે તેમના સાહિત્યના સર્જનો દ્વારા સમગ્ર વિશ્વને ઘણા બધા એમને મેસેજ પણ આપ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વુડા સર્કલ ખાતે આવેલી તેમની પ્રતિમાને પ્રતિવર્ષ પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે સૌ સાથે મળી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ। આજે વડોદરા કોર્પોરેશન દ્વારા સાક્ષર એવા રમણલાલ વસંતલાલ દેસાઈની પ્રતિમા ઉપર પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સાહિત્યમાં એમણે જે યોગદાન આપ્યું છે એ અમૂલ્ય છે અને આવનારી પેઢીને પણ આ યોગદાન કામ આવે એવું છે। અને એમણે એમના જમાનામાં ઘણા બધા પુસ્તકો લખ્યા અને સમાજ સેવાઓ કરી છે। તો આજે એમને આ પુષ્પાંજલિ વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે।